નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજનો વિષય છે તમે સૃષ્ટિના સર્વશ્રેષ્ઠ પ્રાણી છો। ભારતીય ધર્મશાસ્ત્રોમાં મનુષ્યને ઈશ્વરનો એક શક્તિશાળી અંશ માનવામાં આવ્યો છે। ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ તથા ઈશ્વરનો રાજકુમાર એવા મનુષ્ય ગૌરવપૂર્ણ જીવન જીવે તે જરૂરી છે। તે સૃષ્ટિના સૌથી શ્રેષ્ઠ ઈશ્વરની શક્તિઓથી ભરપૂર તથા અનેક સિદ્ધિઓને ધારણ કરી શકે એવું સૌથી શક્તિશાળી પ્રાણી છે। બુદ્ધિ અને જ્ઞાનના કારણે તે બધા પ્રાણીઓનો સમ્રાટ છે। તે સર્વશક્તિઓનો ભંડાર છે। ભગવાને પોતાના એક અંશના રૂપમાં મનુષ્યનું સર્જન કર્યું। તેના મન તથા આત્મામાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન ભળી દીધું છે। તેનામાં દેવત્વના દર્શન થાય છે। એના દ્વારા જ દેવી ચેતનાઓ વિકસિત થઈને ઈશ્વરની જ્યોતિ રૂપે જગમગે છે। મનુષ્યનું નિર્માણ ઈશ્વરીય નિયમ, સંદેશ, સદ્ભાવનાઓ, વિવેક વગેરેના વિશાળ ફેલાવા માટે તથા સત્ય, ન્યાય અને પ્રેમની સ્થાપના કરવા માટે આવ્યું છે। તે છળ, કપટ, જૂઠ, પાખંડ, નિષ્કૃતતા, સ્વાર્થ, પોષણ, અપહરણ, બેમાની વગેરેનો જો ધારે તો અંત આણી શકે છે। ભગવાને માણસને એક દિવ્ય શક્તિઓ આપી છે જેનાથી સાત્વિક વૃત્તિઓની સ્થાપના થાય, અસત્યનો અંત આવે અને ધર્મની ધજા ફરકે। માણસે સત્ય, સમાનતા અને સદાચાર દ્વારા આ સૃષ્ટિને રહેવા યોગ્ય બનાવી છે। મનુષ્યમાં ઈશ્વરનું જે કેન્દ્ર છે તેને આપણા આત્મા કહીએ છીએ। તે મનુષ્યનું શક્તિ કેન્દ્ર છે। તેના દ્વારા આપણને નિરંતર ઈશ્વરનો ગુપ્ત સંદેશ મળતો રહે છે। આત્માના આદેશથી માણસ યોગ્ય અને શ્રેષ્ઠ કર્તવ્યો કરે છે, પુણ્યનો સંચય કરે છે તથા બીજા પ્રાણીઓ કરતાં ઉચ્ચ સ્થળે બિરાજે છે। જે પોતાની અંદર સદ્ગુણો વધારે છે અને આત્મબળ તથા વિવેકને જાગૃત કરે છે, વાસ્તવમાં બીજા જીવો કરતાં તે વધારે વિકસિત થયો છે। તેનું મુખ્ય કારણ તેને મળતા ગુપ્ત દૈવીય સંદેશ જ છે। પ્રકૃતિ વિજ્ઞાનના વિદ્વાન ડૉક્ટર E.B. જેમ્સે કહ્યું છે કે યોગ્યતાની પસંદગી એ જ પ્રકૃતિનો નિયમ છે। બીજી રીતે કહીએ તો પ્રકૃતિ પોતે સારું કે ખરાબ, બળવાન કે નિર્બળ, યોગ્ય કે અયોગ્યની પસંદગી કરતી રહે છે। જેઓ નિર્બળ તથા અયોગ્ય છે તેઓ પોતાની મેળે જ નષ્ટ થઈ જાય છે। પ્રકૃતિ તેમને રાખવા ઈચ્છતી નથી। તેના દરબારમાં અયોગ્યને સજા મોત છે। તે બળવાન તથા યોગ્યતમ જીવોને જ જીવિત રાખે છે। એક બળવાનને બચાવવા માટે તે અસંખ્ય શક્તિહીનોને નષ્ટ કરી નાખે છે। વાવાઝોડામાં નિર્બળ વૃક્ષ તૂટી તથા ઉખડી જાય છે, પરંતુ મજબૂત વૃક્ષ અડીખમ ઊભા રહે છે। એ જ રીતે કમજોર પ્રાણીઓ બીમારી, યુદ્ધ, ગરીબાઈ વગેરેના કારણે નષ્ટ થઈ જાય છે। મોટી માછલી નાની માછલીઓને ગળી જાય છે। બળવાન પશુ પક્ષી નાના જીવોને મારીને ખાઈ જાય છે। આ વીરભોગ્ય વસુંધરા નિર્બળો માટે નથી, બળવાન તથા સામર્થ્યવાનો માટે જ છે। મનુષ્ય બુદ્ધિમાન હોવાના કારણે સંસારના બીજા બધા પ્રાણીઓ ઉપર રાજ કરે છે। બીજા પ્રાણીઓ શારીરિક દ્રષ્ટિએ મનુષ્યથી બળવાન હોવા છતાં તે પોતાની બૌદ્ધિક તથા માનસિક સ્થિતિને બધાને પરાસ્ત કરી દે છે। ભગવાનનો વરદ હસ્ત તેના માથા પર છે। માણસ બધા પ્રાણીઓનો મુંગટમણિ છે, સ્વામી છે। આપણા કણે કણમાં ઈશ્વરીય શક્તિનો નિવાસ છે। હે મનુષ્ય, તમે સર્વશ્રેષ્ઠ પ્રાણી છો। તમારી શક્તિઓ અપાર છે। અમર પુત્ર છો, પરમાત્માના યુવરાજ છો। તમારે તમારી ભૌતિક, માનસિક તથા આત્મિક શક્તિઓનો નિરંતર વિકાસ કરતા રહેવું જોઈએ। ઇચ્છિત દેવાસ સુનવંત ન સ્વ પ્રાણય સુપ્રિયંતી યતિ પ્રમાદ મંદનતા। યાદ રાખો, જે જાગૃત રહીને મનુષ્યચિત્ત શુભ કર્મ કરે છે તેને દેવતા ચાહે છે। અર્થાત એવા મનુષ્યની અંદર જે દેવ શક્તિઓ જાગૃત થાય છે, જેઓ સૂતા રહે છે તેમનામાં દેવ સંસ્કૃતિઓ જાગતી નથી કે તેમણે પ્રેમ પણ કરતી નથી। જે પ્રમાદી છે તેને કોઈ મદદ કરતું નથી। હે મનુષ્ય, તમે માનવતા પ્રાપ્ત કરો, મોહ અને આળસ રૂપી નિદ્રામાંથી જાગો।
રૂચાઓ જાગેલા મનુષ્યની ઈચ્છા રાખે છે એવા જ માણસો સોમનો લાભ લઈ શકે છે. સોમ તેને જ મળે છે. તેથી તમારે જાગૃત થવા માટે નિરંતર પ્રયત્ન કરવો જોઈએ. નકામા કાર્યો પાછળ વેડફી નાખવા માટે આ જીવન મળ્યું નથી. તે તમે શ્રેષ્ઠ તથા સામર્થ્યવાન બનવા માટે જ મળ્યું છે. તમે ઘણું બધું કરી શકો છો. હેનરી હેરિસન બ્રાઉને મનોવિજ્ઞાનના 2 સંકેતોનું વિશ્લેષણ કર્યું છે. તેમનું માનવું છે કે બંને શક્તિઓને સાચી રીતે સમજનાર મનુષ્ય જ સંસારમાં વિજયી થઈ શકે છે. માણસની બધી જ માનસિક શક્તિઓ તે 2 સંકેતોની પાછળ આવે છે. પહેલો સંકેત છે હું કરી શકું છું. આ સંકેત માણસના આત્મવિશ્વાસને પોષણ આપે છે, તેની શક્તિઓને જગાડે છે, તેને સિદ્ધિ અને સફળતા મળવાનો વિશ્વાસ થઈ જાય છે. સર્જનાત્મક વિચારોનો આપણા શરીર પર શક્તિવર્ધક પ્રભાવ પડે છે. બીજો સંકેત છે હું કશું જ નહીં કરી શકું. આનો કારણે આપણા ગુપ્ત મનમાં નિરાશાના વિચાર પેદા થાય છે, મુખ મલિન થઈ જાય છે અને શરીર અને મનની શક્તિઓનો હાસ થાય છે. આ પાઠ આપણને આત્મવિશ્વાસુ બનાવવાની પ્રેરણા તથા શિક્ષણ આપે છે. જય ગુરુદેવ, જય ગુરુ.